હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ YouTube ચેનલમાં। આજે આપણે આ વિડિયોમાં ભણવાના છીએ ધોરણ 7 વિષય ગણિત, જેમાં પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ। એમાં આપણે સ્વાધ્યાય 1.3 જોઈ રહ્યા છીએ, જેમાં આપણે શું આ દાખલા નંબર 6। આ વિડિયોમાં આપણે સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 6 જોવાના છીએ। જો તમે અમારી ચેનલને નવા સૌપ્રથમ મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દાખલા નંબર 6। વર્ગ પરીક્ષામાં +3 ગુણ દરેક સાચા જવાબ માટે અને -2 ગુણ દરેક ખોટા જવાબ માટે। વર્ગમાં પરીક્ષા લેવામાં આવે છે, જેમાં એક પ્રશ્ન સાચો પડે તો +3 ગુણ મળે છે અને એક પ્રશ્ન ખોટો પડે તો એના -2 ગુણ આપવામાં આવે છે। અને કોઈ પણ સવાલના જવાબ માટે પ્રયત્ન ન કરવામાં આવે તો તેનો એક પણ ગુણ આપવામાં આવતો નથી। અહીંયા આગળ વર્ગમાં પરીક્ષા લેવામાં આવે છે, જો તમારો પ્રશ્ન સાચો પડે તો +3 ગુણ મળે અને જો તમારો પ્રશ્ન ખોટો પડે તો -2 ગુણ મળે છે। અને જો તમે એ પ્રશ્ન તમે એટેન્ડ ના કરો, એનો જવાબ આપવાનો પ્રયત્ન ના કરો તો તમને કોઈ ગુણ મળતો નથી। તો આના પરથી આપણને બે પ્રશ્નો પૂછવામાં આવેલા છે। પહેલો પ્રશ્ન, રાધિકાએ 20 ગુણ મેળવ્યા। રાધિકાએ કેટલા ગુણ મેળવ્યા? 20 ગુણ મેળવ્યા। જો એને 12 સાચા જવાબો આપ્યા હોય, સાચા કેટલા જવાબો આપ્યા? 12, તો તેના કેટલા જવાબો ખોટા છે? બરાબર? રાધિકાએ ગુણ કેટલા મેળવ્યા? 20 ગુણ મેળવ્યા। એના સાચા કેટલા પડ્યા? 12 સાચા પડ્યા। તેના આપણે ખોટા જવાબો શોધવાના છે। હવે એક સાચો પડે તો 3 ગુણ મળે, આના 12 સાચા પડ્યા તો 12 તરી 36 ગુણ થવા જોઈએ, એની જગ્યાએ 20 ગુણ થાય છે। 36 માંથી 20 બાદ કરીએ તો કેટલા વધે? 36 માંથી 20 બાદ કરીએ તો 16, એટલે કે 16 માર્ક્સ ઓછા થઈ ગયા। એનો મતલબ શું થયો? એક ખોટો પડે તો 2 માર્ક્સ ઓછા થાય, એમાં 16 માર્ક્સ ઓછા થયા। પણ ખોટા પ્રશ્ન કેટલા પડ્યા છે? 8 પડ્યા છે। તો જોઈએ આપણે કઈ રીતે શોધવાનું। તો દરેક સાચા જવાબ માટે 3 ગુણ લખીશું કે સાચા જવાબ માટે ના ગુણ બરાબર +3। એક સાચો પડે તો +3 ગુણ મળે। હવે રાધિકાને કેટલા સાચા પડ્યા? 12 સાચા પડ્યા, તો 12 સાચા જવાબ માટે ના ગુણ, તો એક સાચો પડે તો 3, એમાં 12 સાચા પડે તો 3 ગુણ્યા 12 તરી 36, એક એક થાય તો લખીશું આપણે પ્લસ। હવે આપણને શું કીધું છે કે રાધિકાએ 20 ગુણ મેળવ્યા। રાધિકાએ ગુણ કેટલા મેળવ્યા? 20, તો લખીશું રાધિકાએ મેળવેલ ગુણ બરાબર કેટલા? 20, બરાબર? એના સાચા જવાબના ગુણ આયા 36, રાધિકાએ મેળવેલા ગુણ જે રહ્યા કેટલા? 20 ગુણ મેળવ્યા છે। તો ખોટા જે પડ્યા એના ગુણ શોધો પડે। ખોટા પડેલા જવાબના ગુણ, ખોટા પડેલા જવાબના ગુણ, જે ખોટા પડ્યા એ જવાબના આપણે ગુણ શોધીશું। તો એને જે મેળવ્યા એ ગુણ અને એના સાચા પડેલા એ ગુણ, એ બંનેની શું કરીશું? બાદબાકી। એને મેળવેલા ગુણમાંથી સાચા જે પડ્યા ગુણ બાદ કરવાના। 20 માંથી 36 જાય ને, મોટાથી નાનું બાદ કરીશું, 36 માંથી 20 જાય તો 16, મોટા કે કઈ નિશાની માઈનસ, જવાબમાં આવશે -16। તો એના ખોટા જવાબના ગુણ કેટલા છે? -16 ગુણ। હવે આપણને કીધું છે કે એક ખોટા માટે કેટલા ગુણ આપવામાં આવે છે? -2 ગુણ। એક ખોટા પ્રશ્નના ગુણ બરાબર કેટલા? -2 ગુણ। એક ખોટો પડે તો -2 ગુણ આપવામાં આવે છે। તો આના પરથી આપણે ખોટા પડેલ પ્રશ્નોની સંખ્યા શોધી શકીએ। ખોટા પડેલ પ્રશ્નોની સંખ્યા બરાબર શું કરીશું એના માટે કે જે ખોટા પડેલા જવાબના જે ગુણ આયા -16, એને એક ખોટો પડે એનાથી જે માર્ક્સ મળે એના વડે ભાગી દેવાનું। એટલે કે એના જે ખોટા પડેલા જવાબના ગુણ -16 રહ્યા એને -2 વડે ભાગવાનું, કેમ કે એક ખોટો પડે તો -2 મળે, એને -16 ને -2 વડે ભાગવાના। 16 ભાગ્યા 2 કરીએ તો કેટલો જવાબ આવે? 8, કેટલો જવાબ આવે? 8। 16 ને 2 વડે ભાગે તો 8 જવાબ આવે। એટલે કે આને કેટલા ખોટા પડ્યા?
8 પ્રશ્ન ખોટા પડ્યા. તો લખવાનું રાધિકાને 8 પ્રશ્નો ખોટા પડ્યા. ત્યારબાદ જોઈશું હવે 2 નંબર. મોહિનીએ આ પરીક્ષામાં -5 ગુણ મેળવ્યા. કેટલા પડ્યા? -5 ગુણ. જો કે તેના 7 જવાબો સાચા હતા. કેટલા જવાબો સાચા હતા? 7 જવાબો સાચા હતા. તો તેણે કેટલા જવાબો ખોટા લખ્યા? અહીંયા આગળ પણ આપણે ખોટા પ્રશ્નોની સંખ્યા શોધવાની છે. તો જોઈએ આપણે એના સાચા કેટલા પડ્યા? 7. એક સાચો પડે તો 3 મળે. એમાં 7 સાચા પડે તો 7 તરી 21 ગુણ થવા જોઈએ. પરંતુ એને કેટલા મળ્યા? -5 ગુણ. 21 જે સાચા પડેલા ગુણ એ 21 બી ગયા અને ઉપરથી બીજા 5 પણ ગયા. 21 ને 5 કેટલા થાય? 26. કેટલા થાય? 26. એટલે કે એના 26 ગુણ ઓછા થાય. એક પ્રશ્ન ખોટો પડે તો 2 થાય. 26 ઓછા થાય એટલે 13 પ્રશ્ન ખોટા પડે તો 26 ગુણ છે. તો જોઈએ આપણે શું લખીશું કે એક જવાબ સાચો પડે તો મળેલ ગુણ બરાબર +3. એક સાચો પડે તો મળેલ ગુણ કેટલા? 3. તો એવા 7 જવાબો સાચા. કેટલા? 7 જવાબ સાચા પડે તો મળેલ ગુણ બરાબર એક સાચો પડે તો 3. એવા 7 સાચા પડે તો 3 21. એના આપણે કાઢી તો લખીશું +16. હવે મોહિનીએ કેટલા માર્ક્સ મેળવ્યા? -5 ગુણ મેળવ્યા. મોહિનીએ મેળવેલ ગુણ બરાબર -5. કેટલા મેળવ્યા? -5 માર્ક્સ મેળવ્યા. હવે શું કરીશું આપણે? તો આના પરથી આપણે જે ખોટા પડ્યા એ આપણે શું કરીશું? જવાબના ગુણ શોધીશું. ખોટા પડેલા જવાબના ગુણ. ખોટા પડેલ જવાબના ગુણ. તો હમણાં કરીએ જે કરીશું આપણે ખોટા પડેલા જવાબના ગુણ શોધવા શું કરીશું? મોહિનીએ જે માર્ક્સ મેળવ્યા એમાંથી એના સાચા જે પડ્યા એ શું કરી દઈશું? બાદ. -5 ગુણ એને મેળવ્યા હતા એમાંથી જે સાચા પડેલા ગુણ 21 હોય શું કરી દઈશું? બાદ. માઈનસ માઈનસ શું થશે? પ્લસ થશે. તો 21 ને 5 કેટલા થાય? 26. અને 21 આગળ કઈ નિશાની? માઈનસ. તો આના આગળ કઈ આવશે? -26 ગુણ. ખોટા પડેલા જવાબના ગુણ કેટલા? -26 ગુણ. હવે એક પ્રશ્ન ખોટો પડે. બરાબર? એક પ્રશ્ન ખોટો પડે તો મળેલ ગુણ એ કેટલા? -2. તો આને તો ખોટા પડેલા જવાબના ગુણ કેટલા આપે છે? -26. તો એના પરથી આપણે ખોટા પડેલા પ્રશ્નોની સંખ્યા શોધી શકીએ. ખોટા પડેલ પ્રશ્નોની સંખ્યા બરાબર આમાં શું કરીશું? એના ખોટા પડેલા જવાબના જે ગુણ રહ્યા -26 એને આપણે એક પ્રશ્ન ખોટો પડે એનાથી જે મળે એ ગુણ વડે ભાગી દેવાનું. -26 ને -2 વડે ભાગી દેવાના. હવે 26 ને આપણે 2 વડે ભાગીએ તો કેટલો જવાબ આવે? 13. 26 થાય. બંને માઈનસ તો જવાબ પ્લસ આવે. તો આના 13 પ્રશ્નો ખોટા પડે. પણ મોહિની તો લખીશું મોહિનીએ 13 પ્રશ્નોના જવાબ ખોટા લખ્યા. મોહિનીએ 13 પ્રશ્નના જવાબ ખોટા લખ્યા અને રાધિકાએ કેટલા પ્રશ્નના જવાબ ખોટા લખ્યા હતા? 8. બરાબર? આ રીતે આપણે દાખલા નંબર 6 જોયો. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો, આ વિડિયો તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી મને પણ આગળ વિડિયો બનાવવાનું પ્રોત્સાહન મળે. અને સરસ મજાની કોમેન્ટ કરજો કે તમને વિડિયો કેવો ગમ્યો. ધન્યવાદ.